नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સો આપણો વિષય છે કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો. આ બીજો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા રચિત છે. આની અંદર આપણે આત્માનો જે વિકાસક્રમ છે તે શીખવાના છીએ અને તેની અંદર જે 14 ગુણ સ્થાનકો આપેલા છે વિકાસક્રમની અંદર, તો તે 14 ગુણ સ્થાનકોને શીખ્યા પછી તે દરેક ગુણ સ્થાનકે આત્મા કેટલા કર્મોનો બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા ધરાવે છે તે આપણે શીખવાના છીએ આ બીજા કર્મગ્રંથની અંદર. આપણે તો અહીંયા સૌ પ્રથમ મિથ્યાત્વ નામનો જે ગુણસ્થાનક છે તેના વિશે આપણે જાણકારી લીધી છે અને તેની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે ટોટલ મિથ્યાત્વ 1 પ્રકારે, 2 પ્રકારે, 3, 4 અને 5 પ્રકારે કઈ રીતે હોય છે તે આપણે શીખ્યા છીએ. પછી આગળ મિથ્યાત્વ જ્યારે આપણે શીખી રહ્યા હતા એની અંદર પૂતગલ પરાવર્ત કાળનો એક ઉલ્લેખ આવ્યો હતો. તો આપણે અહીંયા પૂતગલ પરાવર્ત એટલે શું અને એ કાળ કેટલા પ્રમાણનું હોય છે, કેટલા પ્રકારનું હોય છે વગેરે આપણે જોઈ લઈએ અહીંયા. તો પછી આપણને સારી રીતે થોડુંક અનુમાન આવશે કે એ કાળ કેટલું મોટું હોઈ શકે છે તે, અને એ અલગ અલગ પ્રકારના પૂતગલ પરાવર્તોમાંથી કયો પ્રકારનું આપણને અહીંયા ગ્રહણ કરવાનું છે એ પણ સમજ આવી જશે. એના માટે અહીંયા પહેલા આપણે પૂતગલ પરાવર્ત કાળને સમજી લઈએ અને પછી આગળ વધશું. તો સૌથી પહેલા પૂતગલ પરાવર્ત આ નામનું આપણે વિચારણા કરીએ તો એનો મિનિંગ શું થાય છે? પરાવર્ત એટલે આપવું લેવું અથવા તો વિનિમય, એવો મિનિંગ થાય છે. તો અહીંયા પૂતગલ પરાવર્ત આ આખા ટર્મનો મિનિંગ શું થાય કે આત્મા પૂતગલોને ગ્રહણ કરીને મૂકે અથવા તો યુઝ કરીને મૂકે અથવા તો પૂતગલનું આપલે કરે કે વિનિમય કરે અલગ અલગ રીતે. એ વિનિમય કરતા એને કેટલું ટાઈમ લાગે એ ટાઈમને અહીંયા પૂતગલ પરાવર્ત કાળ તરીકે સમજાવ્યું છે. એમાં પૂતગલ પરાવર્ત એટલે શું? તો શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે જેટલા કાળમાં કોઈક એક જીવ 14 રાજલોકરૂપી વિશ્વમાં રહેલા સંપૂર્ણ પૂતગલ દ્રવ્યોને ગ્રહણ કરીને ઔદારિક શરીર આદિ રૂપે પરિણમાવીને મૂકે તેટલા કાળને પૂતગલ પરાવર્ત કહેવાય છે. એના કુલ 4 પ્રકારો છે: દ્રવ્ય પૂતગલ પરાવર્ત, ક્ષેત્ર પૂતગલ પરાવર્ત, કાળ પૂતગલ પરાવર્ત અને ભાવ પૂતગલ પરાવર્ત. એ દરેકના હજી આગળ પ્રતિભેદો 2 છે, બાદર અને સૂક્ષ્મ. એના હિસાબે 4 × 2 કુલ કેટલા થઈ જાય પૂતગલ પરાવર્ત? તો 8. એના હિસાબે 8 પ્રકારના પૂતગલ પરાવર્ત કાળ બતાવે છે શાસ્ત્રકાર ભગવંતોએ. એમાં દરેક પૂતગલ પરાવર્તનો કાળ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે એમ સમજવાનું. એમાં આગળ વધતા આપણે સ્ટાર્ટ કરીએ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળથી. એમાંથી પણ સૌથી પહેલા આપણે બાદર દ્રવ્ય પૂતગલ પરાવર્ત સમજીએ. તો એમાં શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે એ કેટલું પ્રમાણનું કાળ છે? તો એ માટે કહે છે કે જેટલા કાળમાં સંસારમાં ભટકતો એવો કોઈ પણ એક જીવ અનેક ભવો દ્વારા લોકમાં રહેલા સંપૂર્ણ પૂતગલોને આહારક સિવાયની ઔદારિક આદિ 7 વર્ગણાઓ રૂપે પરિણમાવીને મૂકે તેટલા કાળને બાદર દ્રવ્ય પૂતગલ પરાવર્ત કહ્યું છે. હવે અહીંયા એક ટર્મ આવ્યો, આહારક વિના ઔદારિક આદિ 7 વર્ગણા રૂપે. આપણે આગળ જોયું છે કે ગ્રાહ્ય વર્ગણાઓ કેટલા પ્રકારની છે? 8 પ્રકારની. કઈ કઈ? ઔદારિક, વૈક્રિય, આહારક, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન, તૈજસ અને કાર્મણ વર્ગણા. આ રીતે 14 રાજલોકમાં ગ્રાહ્ય વર્ગણાઓ માત્ર 8 છે. એમાં અહીંયા શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું કે કોઈક એક જીવ 14 રાજલોકમાં રહેલા જેટલા પણ પૂતગલો છે
એ બધા જ પૂતગલોને આહારક સિવાયની બાકીની 7 વર્ગણાઓ રૂપે પરિણમાવીને મૂકે એટલા કાળને બાદર દ્રવ્ય પૂતગલ પરાવર્ત કહ્યું છે. એટલે શું થયું કે કોઈક એક જીવ સંપૂર્ણ લોકમાં રહેલા પૂતગલોને ઔદારિક શરીર કે પછી વૈક્રિય શરીર અથવા તો તૈજસ શરીર કે કાર્મણ શરીર કે ભાષા કે શ્વાસોચ્છ્વાસ અને મન, આ ટોટલ 7 પ્રકારની વર્ગણા રૂપે પરિણમાવીને એના જે કાર્ય હોય એ કાર્ય કરીને મૂકી દે એટલા કાળને બાદર દ્રવ્ય પૂતગલ પરાવર્ત કહ્યું છે. એમાં કાર્ય શું કરવાનું છે કે 14 લોકમાં જેટલા પણ પૂતગલ પરમાણુ વગેરે જેટલા પણ પૂતગલ દ્રવ્ય છે બધા જ ને આ 7 માંથી કોઈ ના કોઈ વર્ગણા રૂપે ભોગવીને મૂકવાનું છે. બસ એમાં પછી એ નથી જોવાનું કે ઔદારિક રૂપે ભોગવ્યું કે વૈક્રિય રૂપે ભોગવ્યું કે પછી તૈજસ રૂપે કે પછી ભાષા વગેરે રૂપે, એમ નથી. પણ માત્ર કાર્ય શું કરવાનું છે અહીંયા 14 લોકમાં જેટલા પણ પૂતગલ છે બધા જ ને ઔદારિક આદિ 7 માંથી કોઈ પણ વર્ગણા રૂપે, અમુક એક જ નહીં પણ કોઈ પણ એ વર્ગણા રૂપે એને પરિણામ આવીને ભોગવીને મૂકવાનું છે. બસ એમ એ જ કાર્ય છે. તો એના માટે જેટલું ટાઈમ લાગે એને બાદર દ્રવ્ય પૂતગલ પરાવર્ત કહ્યું છે એમ. અને હવે સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત વિચારીએ તો એના માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જેટલા કાળમાં સંસારમાં ભટકતો કોઈ પણ એક જીવ લોકમાં રહેલા સંપૂર્ણ પૂતગલ દ્રવ્યને ઔદારિક શરીર આદિ 7 માંથી કોઈ પણ એક જ શરીર આદિ રૂપે પરિણમાવીને મૂકે તેટલા કાળને સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કહ્યું છે. એટલે એક્ઝામ્પલ માટે કોઈક એક જીવ 14 લોકમાં રહેલા સર્વે પૂતગલોને ઔદારિક શરીર રૂપે પરિણમાવીને મૂકે તેટલા કાળને ઔદારિક સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કહ્યું છે. અને હવે એ જીવ લોકમાં રહેલા બધા જ પૂતગલોને ઔદારિક શરીર રૂપે પરિણમાવીને મૂકે તેટલા કાળમાં વચવચમાં તે વૈક્રિય આદિ પૂતગલોનું પણ ગ્રહણ પરિણમન કરતો હોય છે. જ્યારે એ ઔદારિક શરીરધારી હોય એ ભાવની અંદર એ જો ભાષા પર્યાપ્તિ પૂરી કરેલી હોય, સંજ્ઞની પર્યાપ્ત એવો પંચેન્દ્રિયનો ભાવ જો હોય એનું મનુષ્ય કે તિર્યંશનું, તો પછી એ ભાવની અંદર તો ભાષા વર્ગણાઓનો પણ ઉપયોગ કરતો હશે, મનોવર્ગણાનો પણ ઉપયોગ કરતો હશે, એને પરિણામ આવીને મૂકવાનું કાર્ય પણ કરતો હશે. તો એ બધું જે છે ગ્રહણ પરિરમન એની ગણતરી અહીંયા નહીં થાય, પણ માત્ર 14 લોકની અંદર જેટલા પણ પૂતગલો છે બધા જ ને માત્ર ઔદારિક શરીર રૂપે પરિણામ આવીને મૂકે એટલા જ ને ગણવાનું છે. અહીંયા એક સમજો, એક્ઝામ્પલ માટે અહીંયા આપણે ફર્સ્ટ નંબરમાં કાર્મણ પૂતગલ પરાવર્ત લખ્યું છે. એની અંદર એમ સમજવાનું કે 14 લોકની અંદર જેટલા પણ પૂતગલો છે એ બધાને કોઈક એક સંસારી આત્મા કાર્મણ શરીર રૂપે પરિણમાવીને મૂકે એને જેટલું કાળ લાગે, જેટલું ટાઈમ લાગે એટલા ટાઈમને કાર્મણ પૂતગલ પરાવર્ત કહ્યું છે. હવે આ જે છે કાર્મણ પૂતગલ પરાવર્ત તે સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળના પેટાભેદો છે. આ 7 બાદર દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળના કોઈ પેટાભેદો નથી, પણ સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળના પેટાભેદો છે. આ 7 જે આપણને દેખાય છે તે. એમાં બાદરમાં કેવું હતું, 14 લોકની અંદર જેટલા પણ પૂતગલો છે એ બધા જ ને આહારક વર્ગણા સિવાયની બાકીની 7 અહીંયા જે સ્ક્રીન પર દેખાય છે એ બધી 7 વર્ગણાઓમાંથી કોઈ પણ વર્ગણા તરીકે રહેલી હોય ત્યારે એ વર્ગણાને ઔદારિક શરીર આદિ રૂપે પરિણમાવીને કોઈક એક સંસારી આત્મા એ મૂકી દે. તે કરવા માટે જેટલું ટાઈમ લાગે એને એટલા કાળને બાદર દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ બતાવ્યો છે. પણ સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ કેટલું, એમાં આ 7 પ્રકાર બતાવ્યા છે. જેમાં આત્માને શું કરવાનું છે, 7 માંથી કોઈ પણ એક પ્રકાર જોઈએ તો અહીંયા આપણે હમણાં જ કાર્મણ સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કાળ જોયું. એની અંદર એ હતું કે 14 લોકમાં જેટલા પણ પૂતગલો છે એ બધા જ ને કોઈક એક સંસારી આત્મા કાર્મણ વર્ગણા રૂપે જ્યારે રહેલા હોય પૂતગલો ત્યારે એને ગ્રહણ કરીને
કારમણ શરીર રૂપે પરિણમાવીને એને મૂકી દે. એ કરવા માટે એને જેટલું કાળ લાગે એટલા કાળને બતાવ્યું કારમણ સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ એમ. હવે આપણને એક ક્વેશ્ચન આવશે કે અહીંયા વારંવાર એ જ ટર્મ આવે છે કે 14 રાજલોકની અંદર જેટલા પણ પૂતગલ છે બધા જ ને ઔદારિક શરીર રૂપે પરિણમાવીને એને મૂકી દે એવું, અથવા તો 14 રાજલોકમાં જેટલા પણ પૂતગલો છે બધાને કારમણ શરીર રૂપે પરિણમાવીને મૂકી દે, એ બધું આવે છે. તો આપણને એ ક્વેશ્ચન આવી શકે કે 14 રાજલોકમાં તો પૂતગલો અલગ અલગ પ્રકારે રહેલા છે. કેટલાક પૂતગલ છે માત્ર પરમાણુ છે, કેટલાક છે તે અગ્રાહ્ય વર્ગણાઓ તરીકે રહેલા છે. 8 પ્રકારની અગ્રાહ્ય વર્ગણાઓ આપણે જાણીએ છીએ. અને અહીંયા આપણે આહારક સિવાયના બાકીની 7 વર્ગણા રૂપે એ પરિણમેલા હોય એને ઔદારિક શરીર આદિ 7 રૂપે પરિણમાવીને ગ્રહણ કરીને મૂકવાનું વાત આવે છે. તો એમ ક્વેશ્ચન આવી શકે કે 14 રાજલોકમાં પૂતગલ તો અલગ અલગ પ્રકારે રહેલું છે. કેટલાક છે 8 ગ્રાહ્ય વર્ગણા તરીકે રહેલા છે, કેટલાક પૂતગલો તો અગ્રાહ્ય વર્ગણા તરીકે રહેલા છે, કેટલાક તો માત્ર પરમાણુ રૂપે રહેલા છે. તો 14 રાજલોકમાં જેટલા પણ પૂતગલ છે બધાને ગ્રહણ કરવાનું, એનું મિનિંગ શું સમજવાનું? તો એમાં શાસ્ત્રકાર ભગવાન તો એ રીતે કહે છે કે પૂતગલ દ્રવ્ય જે છે એનું સ્વભાવ જ કેવું છે? પૂરણગલન થવું, એટલે કે જોડાવું છૂટા થવું એમ. જોડાવું છૂટા થવું, પૂરણગલન થવું, એનું મિનિંગ શું સમજવાનું? કે કોઈક એક પર્ટિક્યુલર પરમાણુ છે પૂતગલનું, એ એમને એમ ફોરએવર 14 રાજલોકની અંદર ભમવાનું નથી, પણ એની અંદર પૂરણ થવાનું છે, પછી ગલન પણ થશે. એટલે એ કોઈક અમુક અમુક પરમાણુઓ સાથે જોડાઈને પછી અમુક વર્ગણા રૂપે પરિણમશે. અગ્રાહ્ય હોય કે પછી ઔદારિક વર્ગણા રૂપે પરિણમશે. એ જેટલા નંબરના પરમાણુઓનો એક જથ્થો બનશે, જથ્થો એટલે કે સ્કંદ, તો એ સ્કંદ ની અંદર જેટલા નંબરના પરમાણુઓ હશે અથવા તો પ્રદેશો હશે એ પૂતગલના, એ કઈ કેટેગરીની અંદર ફિટ બેસે છે? શું એ ઔદારિક તરીકે ગ્રાહ્ય વર્ગણાની અંદર ફિટ બેસે છે શું એનો સ્કંદ, કે પછી મનોવર્ગણા રૂપે છે, કઈ કેટેગરીમાં આવે છે? એ રીતે એ જેવા જેવા સ્કંદ સાથે જોડાશે એવા એવા નામની વર્ગણા વાળો એ કહેવાશે પછી એમ. અને પછી જ્યારે એનું ગલન થશે ત્યારે પાછું અગ્રાહ્ય વર્ગણાની અંદર એનું કેટેગરીમાં આવી જશે, અથવા તો પાછું કારમણ વર્ગણા રૂપે ક્યારેક હશે, ક્યારેક તૈજસ વર્ગણા રૂપે, ક્યારેક ઔદારિક વર્ગણા રૂપે, ક્યારેક આહારક વર્ગણા રૂપે, ક્યારેક ઉચ્છ્વાસ વર્ગણા રૂપે, ક્યારેક મનોવર્ગણા રૂપે, ક્યારેક ભાષા વર્ગણા, ક્યારેક વૈક્રિય વર્ગણા રૂપે. એવી 8 ગ્રાહ્યમાંથી કોઈના કોઈ વર્ગણા રૂપે રહેશે, અથવા તો ક્યારેક અગ્રાહ્ય વર્ગણા રૂપે પણ હશે, અથવા તો ક્યારે એ માત્ર છૂટો પરમાણુ રૂપે પણ ભમતો હશે. એટલે આ રીતે 14 રાજલોકમાં જેટલા પણ પૂતગલો છે એ બધા કેવા જાણવા? એ બધાની અંદર પૂરણગલન ચાલુ હોય અને એ અલગ અલગ એવી વર્ગણાઓની અંદર ટ્રાન્સફોર્મ થતા હોય. જેટલા નંબરના પ્રદેશો હશે એની અંદર એવા એવા વર્ગણા રૂપે એ રહેશે, અને પછી એની અંદર પ્રદેશોનો વધારો કે ઘટાડો થશે ત્યારે એનું વર્ગણાની કેટેગરી ચેન્જ થઈ જશે. એના જ હિસાબે એમ કહ્યું છે કે 14 રાજલોકમાં જેટલા પણ પૂતગલ છે એ બધા જ ને કોઈક એક આત્મા, આત્મા એટલે સંસારી આત્મા, એ ઔદારિક શરીર આદિ રૂપે પરિણમાવીને મૂકે. એને કહ્યું છે બાદર દ્રવ્ય પૂતગલ પરાવર્ત. અને સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળની અંદર એના જ માટે કહ્યું છે કે જ્યારે કોઈક એક સંસારી આત્મા 14 રાજલોકમાં જેટલા પણ પૂતગલો છે બધા જ ને ઔદારિક શરીર રૂપે પરિણમાવીને મૂકે, એને જેટલું કાળ લાગે એને ઔદારિક સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ બતાવ્યું છે. અને જો એમ પોસિબલ જ નહીં હોત કે પૂતગલનો કોઈક એક પરમાણુ એ ક્યારેક કારમણ વર્ગણા રૂપે હોય ને ક્યારેક તૈજસ વર્ગણા, ક્યારેક ઔદારિક વર્ગણા રૂપે પણ ચેન્જ થઈ શકે, એવું જો નહીં હોય તો શાસ્ત્રકાર ભગવાન તો આમ નહીં કહે કે 14 રાજલોકમાં બધા જ પૂતગલો છે બધાને
ઔદારિક શરીર રૂપે પરિણમાવીને ગ્રહણ કરીને મૂક્યો. એવા ટર્મ્સ કે આ બધું યુઝ નહીં થાય અહીંયા, પણ એવું પોસિબલ છે અને પૂતગલનો એવો સ્વભાવ જ છે પુરણગલન થવું. એના હિસાબે આપણને એ સમજી શકાય એવું જ છે એમ. તે જ રીતે સેમ તૈજસ પૂતગલ પરાવર્ત. હવે આ દરેકે દરેક છે બધા કાળો, ભલે તે કાર્મણ પૂતગલ પરાવર્ત હોય, તૈજસ પૂતગલ પરાવર્ત હોય કે ઔદારિક પૂતગલ કે વૈક્રિય પૂતગલ પરાવર્ત, આ બધા જે સાથે સાથ છે તે બધા અનંતા ઉત્સર્પિણીય અથવા તો અનંતા કાળચક્ર પ્રમાણ હોય છે દરેક. ઓકે, બીજું અહીંયા સમજો આપણે કાર્મણનું એક્ઝામ્પલ લીધું, તો આની અંદર કોઈક એક સમજો આપણી અપેક્ષાએ આપણે હમણાં મનુષ્ય ભાવની અંદર છીએ, તો હમણાં શાસ્ત્રકાર ભગવંતોએ આપણને શું કહ્યું છે કે આપણો આત્મા છે તે સમયે સમયે 7 કર્મોનો બંધ કરી રહ્યો છે. એટલે 7 કર્મો જે છે એક આયુષ્ય કર્મ છોડીને બાકીના 7 કર્મો તેનો બંધ દરેક સમયે આપણો આત્મા કરી રહ્યો છે. એટલે શું કરે છે, તેનો મતલબ શું થયો? જે વાતાવરણ છે આપણે ત્યાં, આપણે જે ઠેકાણે હમણાં છીએ પ્રેઝન્ટ, તો તે વાતાવરણમાંથી આપણી પાસે એકદમ આપણા સ્પૃષ્ટ જે કાર્મણ વર્ગણાના પૂતગલો છે તેને આપણો આત્મા ગ્રહણ કરી રહ્યો છે, પછી તેને કર્મ રૂપે પરિણમાવીને આપણા આત્મા ઉપર ચોંટાડી રહ્યો છે. અને તેને આપણે અહીંયા કહ્યું છે આ જે કાર્મણ પૂતગલ પરાવર્ત છે તેની અંદર આનો રિલેશન છે, આ કાર્મણ વર્ગણા અને કર્મ તેનો. પછી આગળ હમણાં તો આપણે શું કરી રહ્યા છીએ, આપણે વાપરી રહ્યા છીએ ભોજન વગેરે, પછી હમણાં બોલી રહ્યા છીએ કે મન દ્વારા વિચારી રહ્યા છે, તો તેની કાર્મણ વર્ગણાઓ ગ્રહણ કરવાની સાથે સાથે અહીંયા શું બીજું થઈ રહ્યો છે, ભાષા વર્ગણાના પૂતગલો ગ્રહણ કરીને ભાષા તરીકે પરિણમાવી રહ્યા છે. મન દ્વારા વિચારણા કરવા માટે મન વર્ગણાના પૂતગલો ગ્રહણ કરીને મનના વિચારો તરીકે પરિણમાવી રહ્યા છીએ. શ્વાસોશ્વાસ પણ આપણો ચાલુ છે હમણાં. એટલે આ રીતે માત્ર અહીંયા હમણાં શું ચાલી રહ્યો છે, માત્ર કાર્મણ વર્ગણાનો યુસેજ અહીંયા નથી થઈ રહ્યો, માત્ર કાર્મણ વર્ગણા ગ્રહણ નથી થઈ રહી, પણ શું થાય છે, કાર્મણ સાથે થાય છે, ઉચ્છ્વાસ પણ થાય છે સાથે, શ્વાસોશ્વાસ વર્ગણા, પછી મનનું પણ સાથે ને ભાષાનું પણ સાથે સાથે. તો અહીંયા હવે જ્યારે આપણે કાર્મણ પૂતગલ પરાવર્ત કાળની ગણતરી કરવા બેસીએ તો ત્યારે જે પણ અહીંયા સાથે સાથે શ્વાસોશ્વાસના પૂતગલો વર્ગણાઓ જે ગ્રહણ થઈ રહી છે તેને હમણાં અહીંયા આપણે કાઉન્ટ નથી કરવાની. માત્ર શું કાઉન્ટ કરવાનું છે, માત્ર કાર્મણ વર્ગણાના પૂતગલો. તે જ રીતે મનોવર્ગણાના જે પૂતગલો છે તેને અહીંયા કાઉન્ટ નથી કરવાના, ભલે કેટલા પણ તે ગ્રહણ કરીને મુકાતા જાય, ભલે ભાષા વર્ગણાના પૂતગલો કેટલા પણ ગ્રહણ કરીને મુકાતા જાય ભાષા તરીકે પરિણમાવીને, તો પણ અહીંયા આપણને તેની ગણતરી કરવાની નથી, પણ માત્ર કોની કરવાની છે હમણાં, માત્ર કાર્મણ વર્ગણાના પૂતગલોની. આ રીતે કોઈક એક જીવ આખા 14 લોકમાં રહેલા બધા જ પૂતગલોને ગ્રહણ કરીને કર્મ તરીકે પોતાના આત્મા ઉપર ચોંટાડી દે અને પછી તેને નિર્જરા અથવા તો ઉદયમાં લાવીને પછી ક્ષય કરે, ત્યારે તેને પછી કહેવાય જે ટાઈમ તેને લાગ્યું તેટલા ટાઈમને અહીંયા કાર્મણ સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ કહ્યું છે. અને આને શાસ્ત્રકાર ભગવંતોએ સૌથી અલ્પ કાળ કહ્યું છે. આ જે કાર્મણ પૂતગલ પરાવર્ત છે તે આ 7 જે અહીંયા બતાવે સ્ક્રીન ઉપર, 7 માંથી આ કાર્મણ પૂતગલ પરાવર્ત સૌથી અલ્પ કહેલું છે. અહીંયા એક રિક્વેસ્ટ આવી છે રિપીટ કરવા. ઓકે, તો અહીંયા 14 લોકમાં રહેલા બધા જ પૂતગલોને કોઈક એક જીવ પોતાના ભવચક્રની અંદર કાર્મણ શરીર રૂપે પરિણમાવીને, કર્મ રૂપે પરિણમાવે એટલે શું, કોઈ પણ એવા મિથ્યાત્વાદી હેતુઓ વડે પોતાના આત્માની સાથે ક્ષીરનીર તરીકે તેનો બંધ કરી દે, તેને આપણે કર્મ બંધ કહીએ છીએ. તો તે કાર્મણ વર્ગણાના પૂતગલો જે ફરી રહ્યા છે વાતાવરણની અંદર, તેને આપણા આત્માની પાસેના જે વાતાવરણ છે, આપણા સ્પૃષ્ટ જે છે તે ઠેકાણે રહેલા કાર્મણ વર્ગણાઓને આત્મા જ્યારે ગ્રહણ કરીને આત્મા ઉપર કર્મ તરીકે ચોંટાડી દે ત્યારે આપણે કહીએ છીએ કે તે કાર્મણ વર્ગણાનો હવે યુઝ થયો. એટલે શું, તેને કર્મ રૂપે પરિણમાવાયું. કાર્મણ વર્ગણાનો બીજો કોઈ કાર્ય નથી, તે કાર્મણ શરીર તરીકે પરિણમાવી શકાય છે. કાર્મણ શરીર એટલે શું, જે કર્મ બધા ચોંટે છે આપણા આત્મા ઉપર,
તે પછી કારમણ શરીર તરીકે આપણી સાથે રહે છે. અને બીજું અહીંયા કારમણ શરીર જે છે તેને પુણ્ય પ્રકૃતિ શા માટે કહી છે તે પણ અહીંયા વાત નીકળી છે એટલે કહી દઈએ. કારમણ શરીરને પુણ્ય પ્રકૃતિ શા માટે કહી છે? કારણ કે આ જે પણ કારમણ વર્ગણાઓ તે ગ્રહણ કરી રહ્યો છે વાતાવરણમાંથી, તેને ક્રમસર લાઇન વાઇઝ તે ગોઠવી રહ્યો છે. કારમણ શરીરના કારણે આ કાર્ય થઈ શકે છે. ક્રમસર ગોઠવવાનું અને પછી ક્રમસર જ્યારે જ્યારે જે કર્મનો ઉદય આવવાનો હોય ત્યારે ત્યારે તેની સ્થિતિના મુજબ તેનો ઉદય આવતો જાય. ઓકે, તો અહીંયા આખા 14 શ્લોકની અંદર જેટલા પણ પૂતગલો છે બધા જ ને કારમણ શરીર રૂપે પરિણામ આવીને પાછું મૂકે એ કરવા માટે જેટલું ટાઈમ લાગે એટલા કાળને કારમણ સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કાળ બતાવ્યું છે. તે જ રીતે સેમ બાકીના જે 6 છે, તૈજસ હોય કે ઔદારિક હોય કે ઉચ્છ્વાસ હોય, અહીંયા ક્વેશ્ચન આવે છે કે કેન આઈ ટેક ધ સેમ વર્ગણા વિચ સમવન એલ્સ હેઝ લેફ્ટ? તો હા, જે વર્ગણાઓ છે બધી અનંત આખા 14 શ્લોકમાં તે કોઈના કોઈકથી જૂઠી કરેલી છે, જૂઠાણા છે બધા. જૂઠાણા એટલે કોઈકનો લેફ્ટ ઓવર, વાપરેલો, ઉત્તરણ કહીએ ને આપણે, તે છે બધું. જે પૂતગલો જે વર્ગણાઓ ફરી રહી છે તે બધી. તો આ રીતે તૈજસ પૂતગલ પરાવર્ત તેના માટે સમજવું કે તૈજસ શરીરનો જે કાર્ય છે તે કાર્ય કરવા માટે આ જે આત્મા તૈજસ વર્ગણાના પૂતગલો વાતાવરણમાંથી ગ્રહણ કરે, પછી તેને તૈજસ શરીર તરીકે પરિણામ આવે, અથવા તો તેજોલેશિયા તરીકે કે શીતલેશિયા તરીકે પરિણામ આવે. એટલે કે તૈજસ પૂતગલો જે વર્ગણાઓ છે તેના દ્વારા જે કાર્ય થવું જોઈએ, જે કાર્ય કરવાનું યોગ્ય હોય છે, તે કાર્ય માટે વાતાવરણમાંથી આ તૈજસ વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને પછી તેને મૂકતો જાય. આ રીતે 14 શ્લોકમાં જેટલા પણ પૂતગલો છે તે બધાને તૈજસ શરીર રૂપે પરિણામ આવીને ગ્રહણ કરીને તેનો ઉપયોગ કરીને પછી છોડે તો તેને કેટલો સમય લાગે તેને કહેવાય છે તૈજસ પૂતગલ પરાવર્ત કાળ. આગળ ઔદારિક પૂતગલ પરાવર્ત કાળ. આગળ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે. એટલે શું? કોઈક એક સંસારી જીવ આખા 14 શ્લોકમાં જેટલા પણ પૂતગલો છે એ બધા જ ને ઔદારિક શરીર રૂપે પરિણામ આવીને મૂકે. એ કરવા માટે એને જેટલું કાળ લાગે એને ઔદારિક સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કાળ બતાવ્યું. એ જ રીતે શ્વાસોચ્છ્વાસ સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત માટે પણ સમજવાનું. કોઈક એક સંસારી જીવ 14 શ્લોકમાં રહેલા જેટલા પણ પૂતગલો છે એ બધા જ ને માત્ર શ્વાસોચ્છ્વાસ વર્ગણાના પૂતગલ તરીકે શ્વાસોચ્છ્વાસ તરીકે પરિણામ આવીને એને ગ્રહણ કરીને મૂકે. એ કરવા માટે એને જેટલું કાળ લાગે એને શ્વાસોચ્છ્વાસ સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કાળ બતાવ્યું. પછી મનોવર્ગણા માટે પણ સેમ, પછી ભાષા વર્ગણા માટે પણ સેમ, પછી વૈક્રિય વર્ગણા માટે પણ સેમ સમજવું. તો હવે અહીંયા અલ્પ બહુત્વ સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે અહીંયા સ્ક્રીન ઉપર જુઓ તો કારમણ પૂતગલ પરાવર્ત કાળ તેને સૌથી અલ્પ કહ્યું છે અને વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળ સૌથી વધારે કહ્યું છે. ક્રમસર આ બધા કાળો છે તે બધા કાળના માન એટલે કે માપ કે લેન્થ તે કેટલા છે. સૌથી પહેલા તો જે કારમણ પૂતગલ પરાવર્ત કાળ છે તે પોતે જ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી અથવા તો અનંત કાળચક્ર તેટલા પ્રમાણનો આ કારમણ પૂતગલ પરાવર્ત છે. અને તેને આ 7 સૌથી મિનિમમ, સૌથી જઘન્ય કહ્યું છે. તેનાથી અનંત ગુણા વધારે એટલે કારમણ પૂતગલ પરાવર્તને અનંત ગુણા મલ્ટીપ્લાય કરીશું તો ત્યારે આપણને શું મળશે? તૈજસ પૂતગલ પરાવર્ત કાળ. તેને અનંત ગુણા અધિક કરીશું તો પછી ઔદારિક પૂતગલ પરાવર્ત કાળ. પછી આગળ ઉચ્છ્વાસ પૂતગલ પરાવર્ત કાળ, તે મેળવવા માટે ઔદારિક પૂતગલ પરાવર્ત કાળને અનંત ગુણ અધિક કરવું. પછી તેથી અનંત ગુણ અધિક મન પૂતગલ પરાવર્ત કાળ, તેથી અનંત ગુણ અધિક ભાષા પૂતગલ પરાવર્ત કાળ અને તેથી અનંત ગુણ અધિક વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળ. આ રીતે આ બધા સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળોના અલ્પ બહુત્વ કીધા. હવે આની અંદર બીજો એક ક્વેશ્ચન આવી શકે કે વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળ છે તેને સૌથી વધારે મોટું શા માટે કહ્યું? તો તે માટે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે 14 શ્લોકમાં જેટલા પણ પૂતગલો છે બધા જ ને વૈક્રિય શરીર રૂપે પરિણામ આવીને મૂકવા માટે શેની જરૂર હોય છે? વૈક્રિય લબ્ધિની જરૂર હોય.
તો તે વૈક્રિય લબ્ધિ ક્યારે ક્યારે મળી શકે આપણને આત્માને? તો તે દેવતાપણે હોઈએ આપણે તો, અથવા તો નારકીપણે હોઈએ તો પછી આ વૈક્રિય જે વર્ગણાઓ છે તે યુઝ થઈ શકે. અથવા તો જો મનુષ્ય તરીકે હોઈએ તો વૈક્રિય લબ્ધિ હોવી જોઈએ, અને તિર્યંચ તરીકે હોઈએ તો પછી શું હોવું જોઈએ? પંચેન્દ્રિય તિર્યંચ એ પણ સંજ્ઞી, એ પણ કેવા? તો વૈક્રિય લબ્ધિધારી. અથવા તો જો પછી તિર્યંચમાં હોઈએ તો એક વાયુકાય છે, તો તે વાયુકાયને પણ વૈક્રિય લબ્ધિ હોય છે. કોઈક બધાને નથી હોતા, પણ કોઈક વાયુકાયને હોય છે. એટલે માત્ર આટલા થોડા જણ છે કે જેને વૈક્રિય લબ્ધિ મળેલી હોય છે. કોઈકને ભવ પ્રત્યયિક હોય અને કોઈકને ગુણ પ્રત્યયિક. ભવ પ્રત્યયિક એટલે શું? જે નારકી અને દેવતાઓને પોતાને જે ભવ મળેલો છે, જે ગતિ મળેલી છે, તે ગતિ એટલે કે ભવ, તેના કારણે પછી ઓટોમેટિકલી તેઓને જે વૈક્રિય લબ્ધિ મળી ગઈ છે તેના કારણે તેને કહેવાય છે કે ભવ પ્રત્યયિકી. અને બીજું મનુષ્ય કે તિર્યંચ હોય તો તેને ગુણ પ્રત્યયિકી લબ્ધિ. તો અહીંયા માત્ર આટલા થોડા જણોને જ આ પ્રાપ્ત થયેલ છે, અને વિશ્વમાં રહેલા પૂતગલોને વૈક્રિય શરીર રૂપે પરિણમાવીને પછી તેને યુઝ કરીને પછી મૂકવા માટે આ ભવો કરવા પડે. અને તે પણ દેવ અને નારકીના જે ભવો છે, દેવતાના ભવો અથવા તો નારકીના ભવો, તે સળંગ વારંવાર આવી શકતા નથી. કારણ કે શું? દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારકી ન થાય, નારકી મરીને નારકી ન થાય, નારકી મરીને દેવ ન થાય. એટલે તે માટે જે પૂતગલો છે, જે વર્ગણાઓ છે, તેને પછી યુઝ કરવા માટે ઘણો ઓછો ટાઈમ મળે છે. ઓછો ટાઈમ મળે છે અને આખા 14 લોકની અંદર અનંતી વર્ગણાઓ છે. તે માટે પછી શું થાય છે? તેમને ટાઈમ ઓછો મળે છે આ ગ્રહણ કરીને છોડવા માટે, અને છે અનંતાનંત. તો હવે વારે ઘડીએ આ ટાઈમ મળતો નથી, આવા સંજોગો મળતા નથી કે તેને ગ્રહણ કરીને છોડાય. ક્યારેક ક્યારેક થોડો ટાઈમ મળે, થોડા ભવોની વચવચમાં. અને જો સમજો કે કોઈ નિગોદમાં જીવ ચાલ્યો જાય તો પછી નિગોદમાં તો આ વૈક્રિય જે લબ્ધિ છે તે તો મળતી જ નથી, એ પણ અનંતકાળ માટે. તો તે પણ કાળની ગણતરી તો અહીંયા થઈ જાય છે. જે વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળ આપણે ગણવા જો બેસીએ તો પછી કોઈક એક જીવ સમજો કે આજે તે દેવગતિ પામ્યો, પછી તે મનુષ્ય કે તિર્યંચ કંઈક બન્યો, પછી તે ઠેકાણેથી તે નિગોદમાં જો ચાલ્યો જાય તો પછી તે અનંતકાળ માટે તિર્યંચમાં રહે, એટલે કે નિગોદમાં રહે. પછી પાછો બહાર નીકળીને પછી પાછો જ્યારે તેને વૈક્રિય લબ્ધિ યોગ્ય કોઈ ભવ મળ્યો કે એવી ટાઈપની લબ્ધિ જ્યારે મળી તે મનુષ્ય આદિ ભવની અંદર, તો પછી ત્યારે તે વૈક્રિય વર્ગણા આગળ ગ્રહણ કરવાનું સ્ટાર્ટ કરશે. પછી ત્યારે પણ તે જોવાનું કે આગળના ભવોમાં જે વર્ગણાઓ તેણે ગ્રહણ કરી હતી તે સેમ તો હમણાં ગ્રહણ નથી કરી રહ્યો ને. જો તે સેમ ગ્રહણ કરે તો પાછી તેની ગણતરી ન થાય, અને જો બીજી કોઈ ગ્રહણ કરે તો તેની જ ગણતરી થાય. તે પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. એટલે વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળ છે તે કઈ અપેક્ષાએ આટલો મોટું કહ્યું છે, સૌથી મોટો? તો તેના માટે ગ્રહણ કરવાનો જે ટાઈમ છે, જે ઓપોર્ચ્યુનિટી મળે છે, તે ક્યારેક જ મળે છે. અને પછી વચમાં ઘણા બધા મોટા આંતરાઓ આવી શકે છે અને આવી જાય છે. તે સળંગ બધા જ ભવોની અંદર વૈક્રિય લબ્ધિ મળવાની પોસિબલ પણ તે દુર્લભ હોય છે. તે માટે અહીંયા વૈક્રિય પૂતગલ પરાવર્ત સૌથી મોટો કયું છે કાળની અપેક્ષાએ. ઓકે, એટલે બીજી રીતે આપણે તે પણ કહી શકીએ કે કોઈક એક જીવની અપેક્ષાએ આપણે વૈક્રિય પૂતગલ પરાવર્તની ગણતરી કરવા બેઠા છીએ, અને ત્યારે જ સાથે સાથે બીજા કોઈ જીવની આપણે કાર્મણ પૂતગલ પરાવર્ત કાળની ગણતરી કરવા બેસીએ. તો ત્યારે થાય શું છે? એક વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળ કોઈકનો ચાલુ હોય એક જ, તો ત્યારે કાર્મણ પૂતગલ પરાવર્ત કાળ ઘણા બધા વ્યતીત થઈ જાય છે. અનંતા કાર્મણ પૂતગલ પરાવર્ત કાળો વ્યતીત થઈ જાય છે માત્ર એક જ વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળની અંદર જ. એટલે તેટલું મોટું અહીંયા આપણે અલ્પબહુત્વ જે પ્રમાણે જોયું તે આ જ સૂચવે છે. ઓકે, હવે આગળ અહીંયા એક રિપીટ કરવા માટે રિક્વેસ્ટ આવ્યો છે. લગભગ વૈક્રિયનું માત્ર કહ્યું છે રિપીટ કરવા, તો તે જ કહીએ છીએ. તો વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળ એટલે શું છે? તો આખા 14 શ્લોકની અંદર જેટલા પણ પૂતગલો છે તે બધાને ગ્રહણ કરીને એક જ કોઈક એક આત્મા, બધા આત્માની અપેક્ષાએ નહીં જોવાનું, માત્ર કોઈક એક જ આત્મા આખા 14 શ્લોકમાં જેટલા પણ પૂતગલો છે
તે બધા જને ગ્રહણ કરે, પછી તેનો જે કાર્ય છે વૈક્રિય વર્ગણાનું તેવા ટાઈપનો કાર્ય, એટલે શું, વૈક્રિય શરીર બનાવે તેનાથી અને પછી તેને છોડી દે. તો તે કરતાં કરતાં 14 રાજલોકની અંદર જેટલા પણ પૂતગલો છે બધા જનો ઉપભોગ તે કરી દે, બધા જનો યુઝ કરી દે. તો તેટલા આ યુઝ કરવા માટે પછી તેને કેટલો ટાઈમ લાગે છે, તે ટાઈમને અહીંયા કહ્યું વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળ. ઓકે. અને આ જે 7 આપને દેખાય છે તે શું છે? સૂક્ષ્મ દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળના ટાઈપ્સ છે. ઓકે. હવે આની અંદર પણ આપણે અલ્પ બહુત્વ જોયું. જે સૌથી ઉપર લખેલ છે કારમણ પૂતગલ પરાવર્ત કાળ, તે સૌથી નાનું સમજવો અને સૌથી મોટો વૈક્રિય પૂતગલ પરાવર્ત કાળને સમજવો. અને આપણે બધાએ આવા અનંત કરી લીધા છે. હવે આગળ આપણે નેક્સ્ટ જોઈશું. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે ઉચ્છ્વાસ ઔદારિકથી કેમ વધુ? તો અહીંયા જે પ્રમાણે આપણે કહ્યું, જે વર્ગણાઓ વારંવાર ગ્રહણ કરાતી હોય, જે વર્ગણાની ગ્રહણ કરવાની ફ્રીક્વન્સી વધારે હોય, તેનો કાળ નાનો થઈ જાય. સમજો કે એક્ઝામ્પલ માટે આખા 14 રાજલોકની અંદર 1000 વર્ગણાઓ છે એક્ઝામ્પલ. હવે જે વર્ગણાઓ છે તેને ગ્રહણ કરવાની ફ્રીક્વન્સી સમજો કે 1 સેકન્ડે તે ગ્રહણ કરાય છે. કાર્મણ વર્ગણાઓ 1 સેકન્ડે ગ્રહણ કરાય છે. તૈજસ વર્ગણાઓ 2 સેકન્ડે ગ્રહણ કરાય છે. એક્ઝામ્પલ આપણે કહીએ છીએ. પછી ઔદારિક વર્ગણા 4 સેકન્ડે. પછી ઉચ્છ્વાસ વર્ગણાઓ 10 સેકન્ડે. પછી મનોવર્ગણાઓ 20 સેકન્ડે. ભાષા વર્ગણાઓ 50 સેકન્ડે. અને આગળ વૈક્રિય વર્ગણાઓ તે 100 સેકન્ડે ગ્રહણ કરાય છે. હવે આની અંદર ફ્રીક્વન્સી આપણે જોઈએ તો પછી શું થાય છે? અહીંયા કાર્મણ વર્ગણાઓ જો 1 સેકન્ડે ગ્રહણ કરાય તો પછી 1000 વર્ગણાઓ તેને પૂરી યુઝ કરવા માટે કેટલો ટાઈમ લાગે છે? 1000 સેકન્ડમાં બધી યુઝ થઈ જાય, એટલે આ સૌથી નાનો. પછી તૈજસવાળા છે તેને 2 સેકન્ડમાં 1 વર્ગણા ગ્રહણ કરે, એટલે 1000 મલ્ટીપ્લાય બાય 2 કરી દેશું, એટલે 2000 સેકન્ડ આને લાગશે. પછી ઔદારિક વાળાને 4000, પછી ઉચ્છ્વાસવાળાને 10,000, પછી 20,000, 50,000 ને 1 લાખ. આ રીતે જે ફ્રીક્વન્સીઝ છે આ વર્ગણાઓને ગ્રહણ કરવાની, તે ફ્રીક્વન્સીઝના કારણે અહીંયા આ પ્રમાણે ટાઈમના ડ્યુરેશનમાં વધારો થાય છે. કારણ શું? કાર્મણ પૂતગલ પરાવર્ત કાળ સૌથી નાનો શા માટે છે? સૌથી ફાસ્ટેસ્ટ શા માટે છે? તેની ફ્રીક્વન્સી સૌથી વધારે શા માટે છે? કારણ કે આપણે જાણીએ છીએ કે સમયે કાર્મણ વર્ગણાના પૂતગલો તે અનંતના પ્રમાણમાં આપણો આત્મા બાંધી રહ્યો છે. એ પણ કેવા? જે 7 કર્મો છે 8માંથી, તે 7 કર્મોના પ્રાયોગ્ય જે વર્ગણાઓ છે કાર્મણ વર્ગણાઓ, તે બધી સમયે આત્મા ગ્રહણ કરીને કર્મ રૂપે પરિણમાવીને ચોંટાડતો રહે છે આપણા આત્માની ઉપર, એટલે કે પોતાની ઉપર. તેના માટે ફ્રીક્વન્સીની અપેક્ષાએ અહીંયા આટલો ફેર પડે છે. જે પ્રમાણે આપણે વૈક્રિયના માટે કીધું કે વૈક્રિય કેવું છે? ઘણા ટાઈમ પછી મળે અને તેની અંદર ગાબડા ઘણા હોય છે. વચમાં ઘણા ભાવો સુધી વૈક્રિય લબ્ધિઓ મળતી નથી. તે અહીંયા આપણે ફ્રીક્વન્સીની અપેક્ષાએ કીધું. અને ક્વેશ્ચન હતું કે ઉચ્છ્વાસ સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કાળ ઔદારિક સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કાળથી મોટું કેમ છે? શા માટે? તો એમાં એમ સમજવાનું કે શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને મૂકવાનું કાર્ય માત્ર એ જીવો કરી શકે છે કે જેને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી કરી હોય એ. પણ અહીંયા 14 રાજલોકની અંદર ઘણા બધા એવા જીવો છે કે જેઓ માત્ર 3 પર્યાપ્તિઓ કરીને મૃત્યુ પામી જતા હોય છે, એટલે કે લબ્ધિ અપર્યાપ્તા જીવો. એવા ઘણા બધા જીવો છે. અને એવા ભાવની અંદર જો આત્મા ચાલ્યો જાય તો એની અંદર તો એ શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલોને ગ્રહણ જ નહીં કરે, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી નથી કરી એના હિસાબે. પણ એવા ભાવની અંદર તો એણે ઔદારિક શરીર ધારણ કરેલું હોય. કારણ લબ્ધિ અપર્યાપ્ત જીવો કયા હોઈ શકે? તો માત્ર તિર્યંચ અને મનુષ્યો. તો એને તો ઔદારિક શરીર જ મળેલું હોય છે. એટલે એવા ભાવોની અંદર કે જ્યાં ઉચ્છ્વાસ વર્ગણાનો ઉપયોગ નથી થઈ રહ્યો, એ ગ્રહણ નથી કરાતી, ત્યાં પણ એ પૂતગલને ઔદારિક શરીર રૂપે પરિણમાવીને મૂકે છે. એટલે ત્યાં પૂતગલ ઔદારિક વર્ગણા રૂપે તો યુઝ થયા, પણ ઉચ્છ્વાસ વર્ગણાના રૂપે યુઝ નહીં થયા.
એના હિસાબે અહીંયા ઔદારિક વર્ગણાનું ફ્રીક્વન્સી ઉચ્છ્વાસ વર્ગણાના ફ્રીક્વન્સી કરતાં ઓછી થઈ ગઈ. એના હિસાબે ઉચ્છ્વાસ સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કાળ એ ઔદારિક સૂક્ષ્મ પૂતગલ પરાવર્ત કાળ કરતાં મોટું હોય છે. ઓકે, હવે આપણે આગળ જોઈશું. અહીંયા સુધી આપણે દ્રવ્ય પૂતગલ પરાવર્ત કાળ જોયું. હવે નેક્સ્ટ આવે છે ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ. તો ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ જાણવા માટે આપણે પહેલા તો આપણા ચૌદરાજલોકની ગોઠવણી જે છે તે જાણીશું. ચૌદરાજલોકની અંદર કઈ રીતે ગોઠવણી હોય છે, એ પણ શેની, તો આકાશ પ્રદેશોની. આપણા ચૌદરાજલોક છે તેની અંદર અસંખ્ય આકાશ પ્રદેશો રહેલા છે, અને તે પણ કેવા, આમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણા અંગુલનો એક આંગળી છે આપણી તેટલા માત્ર ભાગની અંદર અસંખ્ય આકાશ પ્રદેશો રહેલા છે. પ્લસ બીજી વાત શું કરે છે કે ચૌદરાજલોક આખો છે તે આખા ચૌદરાજલોકની અંદર જેટલા આકાશ પ્રદેશો છે તે બધાનો નંબર એ પણ કેવો છે, તે પણ અસંખ્ય છે. એટલે શું, માત્ર આપણા અંગુલના ભાગ જેટલો જે ક્ષેત્ર છે તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશ, અને બીજું આખા ચૌદરાજલોકની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશ. તો હવે અસંખ્યનું જે માપ છે તે કેટલું હશે તે આપણે જરાક આ પ્રમાણે વિચારી શકીએ આના ઉપરથી. ઓકે, તો હવે આગળ અહીંયા જુઓ, આપને આ ડાયાગ્રામમાં જરાક સમજાવવાનું ટ્રાય કરીએ. તો અહીંયા સૌ પ્રથમ તો આ ફોટોની અંદર આપણને શું દેખાય છે, તો આ છે ચૌદરાજલોક. એ પણ કેવું, તો ફ્રન્ટ વ્યૂ છે આ. હવે આની અંદર જે આપણે આ મેશ કે નેટવર્ક જેવો કંઈક આપને દેખાય છે, વાયર જેવા, જે નેટ જેવા, તો તે શું છે, તેને અહીંયા આપણે આકાશ પ્રદેશોની શ્રેણીઓ સમજીએ. શ્રેણી એટલે શું, શ્રેણી એટલે લાઇન્સ. તે પણ કઈ રીતે ગોઠવેલ છે, તો જો સામેથી આપણે જોઈએ આપણા ચૌદરાજલોકને, આ તો જે આકાશ પ્રદેશો છે તે તો અરૂપી છે, તે આપણને દેખાવાના નથી. માત્ર કેવળ જ્ઞાની ભગવંતો જાણે જોઈ શકે. અવધિ જ્ઞાનથી પણ આ દેખાવાનું નથી, માત્ર કેવળ જ્ઞાની ભગવંતો આને જોઈ શકે. પણ આપણે સમજાવવા માટે આ પ્રમાણેનું ચિત્ર ડ્રો કર્યું છે. ઓકે, તો હવે આ જો ચૌદરાજલોકને સામેથી ફ્રન્ટ વ્યૂથી જોઈએ તો આવા ટાઈપના રીતે આકાશ પ્રદેશોની શ્રેણીઓ હોય છે. પછી આને જો જરાક ઉપરથી આને 3D વ્યૂથી જરાક જોઈએ તો આને આપણે ઝૂમ ઇન કરીને જોઈએ. એક મિનિટ, અહીંયા આપને દેખાતું હશે લેયર્સ છે 1, પછી અહીંયાથી 2, 3, 4, 5, 6, આ પ્રમાણે લેયર્સ છે આટલા બધા. એટલે સામેથી જો આપણે જોઈએ તો આ પ્રમાણે આપને ફ્લોર્સ જેવા દેખાય. પછી જરાક સાઈડમાંથી, એટલે કે જરાક આપણો એંગલ બદલાવીએ, જરાક ઉપર તરફ આપણે જઈએ તો પછી આ પ્રમાણે આપને દેખાય. એટલે આખા લેયર્સ આના ગોઠવેલા છે આ પ્રમાણે, જે આકાશ પ્રદેશો છે તેની શ્રેણીને. એટલે કે હોરિઝોન્ટલી અહીંયા જો સૌ પ્રથમ તો અહીંયા વર્ટિકલ અરેન્જમેન્ટ છે, એટલે કે ઊભી આ લાઇન્સ છે આકાશ પ્રદેશો તેની ગોઠવણી. સામેથી જો જોઈએ તો આવી રીતે ઊભી આપણને દેખાય. તેની સાથે સાથે આડી પણ દેખાય આ પ્રમાણે. પછી અહીંયા તો આ 2D વ્યૂ થઈ ગયો, પણ પછી 3D વ્યૂ જો જોવું હોય તો પછી અહીંયા રાઈટ સાઈડ જે ફોટો છે તેની અંદર આપણે તેને જોઈને સમજી શકીએ જરા કે આની અંદર આપણને શું દેખાય છે, લેયર્સ, એટલે કે કોઈ પ્રતરો જેવા, કોઈ ફ્લોર્સ જેવા આપણને દેખાય છે. અથવા તો બુકના જે પેજીસ હોય, એટલે કે લેયર જેવા સમજો ને, એક ઉપર એક ગોઠવેલા, એક ઉપર એક આ પ્રમાણે શ્રેણીઓ રહેલી છે. અને એ પણ તેને પ્રતરો કહેવાય છે, આકાશ પ્રદેશના પ્રતરો. બુકના જે પેજીસ હોય છે તે કઈ રીતે એક ઉપર એક પછી એક પછી એક એવી રીતે એક ઉપર એક રહેલા હોય, બાઇન્ડિંગ કરેલી જે બુક હોય, બંધ બુક હોય તે. તો તે રીતે અહીંયા આપને આ જરાક છૂટો દેખાય તે માટે આપણે અહીંયા ગેપ રાખ્યો છે, પણ આની અંદર જરા પણ ગેપ હોતો નથી. ઓકે, તો આ છે આડો અથવા તો હોરિઝોન્ટલી કઈ રીતે છે તે આપણે જોયું. હવે વર્ટિકલી પણ આ જુઓ, આ રાઈટ સાઈડ જે છે તેની અંદર ઊભા આ પ્રમાણે ગોઠવેલ છે. અને એ પણ ઉપર આખો એ ચૌદરાજલોકનું જે ઠેકાણે ટોચ છે અથવા તો અગ્રભાગ છે
ત્યાંથી કરીને નીચે સુધી આખો 14 રાજલોકનો જેટલો માપ છે તેટલા માપમાં આ પ્રમાણે રહેલા છે. અને એ પણ શું છે? આકાશ પ્રદેશોની શ્રેણીઓ. હવે સમજો, આ જે ફોટો છે અહીંયા, હવે આના દ્વારા આપણે આગળ વધીશું. આપણને લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે કે આકાશ પ્રદેશો કઈ રીતે આપણા જે 14 રાજલોક છે તેની અંદર ગોઠવેલા છે. તેના આખાએ આ પ્રમાણેનો એક નેટવર્ક છે. અને એ પણ વચવચમાં ગેપ્સ નથી જરા પણ. અને જો આપણે આ ફોટોમાં ગેપ નહીં રાખીએ તો પછી આપણને ધ્યાનમાં ન આવે, તે માટે આપણે ગેપ રાખ્યું છે. ઓકે, તો હવે ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ, તેને સમજવા માટે આપણે આગળ વધીએ તો પછી શું થાય છે? આ જે 14 રાજલોક છે આપણું, તેની અંદર અસંખ્ય આકાશ પ્રદેશો જે રહેલા છે તે દરેકે દરેક આકાશ પ્રદેશને કોઈક એક આત્મા પોતે એક જ આત્માને ગ્રહણ કરવાનું. બધા અનંત આત્માઓ જે આખા 14 રાજલોકમાં છે બધાને નહીં, માત્ર એક જ આત્મા. તે કોઈ એક આત્મા આ બધા જ આકાશ પ્રદેશોને સ્પર્શી આવે. એ પણ કઈ રીતે? મરણ દ્વારા. એટલે શું? ક્યારેક જો સમજો અહીંયા આ આકાશ પ્રદેશ ઉપર તે હોય ત્યારે તે મરે, પછી બીજા કોઈ આકાશ પ્રદેશ ઉપર મરણ પામે, પછી ત્રીજા કોઈ આકાશ પ્રદેશ ઉપર મરણ પામે. આ રીતે આખા 14 રાજલોકમાં અસંખ્ય આકાશ પ્રદેશો રહેલા છે, બધા ઉપર મરણ તે પામે ત્યારે તેને બાદરથી ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કહેવાય છે. હવે આની અંદર જ જો સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કહીએ તો પછી કઈ રીતે થાય છે? સૂક્ષ્મ માટે શું કરવાનું? ક્રમ લેવાનું. બાદર ક્રમ વગર, રેન્ડમ. સૂક્ષ્મ કેવું હોય? ક્રમસર. તો હવે ક્રમસર એટલે કઈ રીતે? અહીંયા 3D માં આપણે જોઈશું. સૌ પ્રથમ તો સૌથી ઉપરનું અહીંયા આ ઠેકાણે તેનો મરણ થયો, પછી તેના બાજુમાં. હવે આવું જરૂરી નથી કે તેના બાજુમાં જ થાય તેનો જન્મ અને પછી તે બાજુમાં જ તે મરણ પામે. વચમાં તે અસંખ્ય ભવો કરી આવી શકે, 1 2 4 5 6 10 15 લાખ, પછી અનંતા ભવો પણ કરીને આવી શકે. અને તે ભવોની અંદર તે બીજા કોઈ સ્થાને તે મરણ પામ્યો હશે. પણ આ જે સૌ પ્રથમ વાળો હતો આકાશ પ્રદેશ, તેની પાસેનો જે આકાશ પ્રદેશો રહેલો છે તેને ટચ કરીને તેના ઉપર તેનો મરણ નથી થયો. તેના માટે હવે જે કાળ વ્યતીત થયો છે, અનંતો કાળ અહીંયા વચમાં, તે બધો કાળ કાઉન્ટ કરવાનો. પણ તે આકાશ પ્રદેશો અહીંયા બહારના જે પણ બધા તે આકાશ પ્રદેશ ઉપર તે મરી આવ્યો છે મરણ વડે, તે બધા બીજા આકાશ પ્રદેશોને જેને સ્પર્શ કરી આવે છે તે આકાશ પ્રદેશોની ગણતરી નથી કરવાની, પણ માત્ર કાળને ગણતરીમાં લાવવાનું છે. પછી અનંત કાળ પછી પાછો તે સેકન્ડ આકાશ પ્રદેશ ઉપર મરણ પામશે, ત્યારે હવે તે આકાશ પ્રદેશને કાઉન્ટ કરવો. પછી પાછો અનંતકાળ માટે બીજા કોઈ સ્થાને તે મરણ દ્વારા તે બીજા આકાશ પ્રદેશોને સ્પર્શ કરશે, તો તે બધા આકાશ પ્રદેશોને પાછું અહીંયા કાઉન્ટ નથી કરવાનું, પણ તે કાળ જે વ્યતીત થાય છે બધો કાળ આપણને કાઉન્ટ કરવાનો. પછી કેટલાક સમય પછી પાછો અહીંયા જે આપણી ગણતરી ચાલુ છે ત્યાં ત્રીજા આકાશ પ્રદેશો પર તે મરણ પામશે, તો ત્યારે તેને કાઉન્ટ કરવો. આ રીતે એક એક કરીને આખી એક લાઈન તે કમ્પ્લીટ કરશે. પછી એની પાસેની લાઈન એ જ સેમ લેયરમાં, લેયર એટલે લેયરને અહીંયા પ્રતર તરીકે કહેવાય છે શાસ્ત્રની અંદર, એટલે આ એક લાઈન એક કમ્પ્લીટલી ટચ કરી લીધી, પછી બાજુવાળી જે લાઈન છે તેની અંદરના આકાશ પ્રદેશો તે ઠેકાણેની ગણતરી ચાલુ કરવી. એટલે આ રીતે અહીંયા જો ડ્રો કરું છું, આ રીતે એ જ એક લાઈન થઈ ગઈ, શ્રેણી એક થઈ, તેની પાસેવાળી શ્રેણી પછી ગણતરીમાં લાવવી, તેને કાઉન્ટ કરતા જવું. આ રીતે સેકન્ડ લાઈન થઈ, પછી તેની બાજુવાળી ત્રીજી લાઈન, આ રીતે લાઈન કરતા કરતા આખો એ પ્રતર એટલે આખો લેયર, તે આખા લેયરમાં કોઈક એક હાથમાં મરણ વડે બધા જ આકાશ પ્રદેશો જે રહેલા છે તે લેયર કે પ્રતરમાં તે બધાને મરણ દ્વારા સ્પર્શી લે. પછી નીચેવાળી લેયર છે તેને ગણતરીમાં લાવવું. એટલે આ પ્રમાણે ક્રમસર એક પછી એક કોઈ લેયર સ્ટાર્ટ કરે તો તે જ લેયરની અંદર જે પણ આકાશ પ્રદેશો છે તેને ક્રમસર મરણ દ્વારા સ્પર્શે. પાસે આવેલા બાજુમાં જે રહેલા છે તે બધા એક શ્રેણી જ્યારે ચાલુ કરે તો ત્યારે તેની અંદર જ
એટલે એક પ્રતર છે તેની અંદર એક શ્રેણી સ્ટાર્ટ કરે, પછી તેની બાજુવાળી શ્રેણી એટલે લગભગ સમજ્યા હશો હવે કે શ્રેણી એટલે કે એક લાઈન, આકાશ પ્રદેશ એટલે એક ડોટ, પછી તે પ્રદેશોથી જે એક લાઈન બને છે તે લાઈનને આપણે શ્રેણી કહીએ, આકાશ પ્રદેશોની શ્રેણી. અને તે શ્રેણીઓ આપણે બાજુમાં ગોઠવી દઈએ આખા ચૌદરાજ લોકમાં હોરિઝોન્ટલી, લેયર વાઇઝ, તો તે લેયર જે ફોર્મ થાય છે શ્રેણીઓ દ્વારા તેને આપણે પ્રતર કહીએ છીએ. તો તે આકાશ પ્રદેશોનો જે એક પ્રતર છે તે આખા પ્રતરને તે મરણ દ્વારા સ્પર્શ કરી લેશે, પછી નેક્સ્ટ પ્રતર ઉપર જશે, પછી નેક્સ્ટ પ્રતરમાં શું કરશે, પાછો તે એક એક શ્રેણી ગણતરીમાં લાવતો જશે. એટલે તે આત્મા આમ કરતો નથી, પણ શું અહીંયા કરવાનું છે આપણે સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્તની ગણતરી કરીએ છીએ, તો તે માટે આપણને આ ફોર્મેટ છે તે ફોલો કરવાનું છે. હવે વિચારો, આગળ આપણે જે પ્રમાણે કહ્યું કે એક જ પહેલો આકાશ પ્રદેશ છે તેના ઉપર મરણ પામ્યો, પછી તેના બાજુમાં તેને સ્પૃષ્ટ જે બીજો આકાશ પ્રદેશ છે તેના ઉપર મરણ પામવાને માટે તે વચમાં કેટલા અસંખ્ય અથવા તો અનંતા ભવો કરશે, પછી તેના પાસે તે જઈને મરણ પામશે જે બીજો આકાશ પ્રદેશ છે તેની પાસે. આ રીતે પછી ત્રીજા ઉપર મરણ પામવા માટે કેટલો અનંતકાળ વ્યતીત થશે, અને માત્ર એક એક બાજુવાળા ઉપર મરણ પામવા માટે અનંત કાળ વ્યતીત થતો રહેશે. બીજું, આ જે હમણાં સ્ટાર્ટિંગમાં આપણે કીધું કે આપણા જે અંગુલ છે, આપણી આંગળી જે છે તે આંગળી પ્રમાણનો જે ક્ષેત્ર છે તેટલા જ ક્ષેત્રની અંદર આકાશ પ્રદેશો કેટલા છે, અસંખ્ય. તો હવે વિચારો, આખી એક શ્રેણીમાં કેટલા આકાશ પ્રદેશો હશે. શ્રેણી એટલે ચૌદરાજ લોકનો એક બોર્ડર, એકદમ લેફ્ટ સાઈડનો કોઈક એક બોર્ડર, ત્યાંથી કરીને રાઈટ સાઈડનો બોર્ડર કોઈક એક, અહીંયા આપણે ડ્રો કરીને બતાડું, અહીંયાથી અહીંયા સુધી અથવા તો અહીંયાથી અહીંયા સુધી, આ થઈ એક શ્રેણી. તો આ આખી શ્રેણી કમ્પ્લીટ કરવા માટે તેને કેટલો ટાઈમ લાગે, આપણા અંગુલનો પ્રમાણ જે છે તેટલામાં જ અસંખ્ય આકાશ પ્રદેશો છે. તો પછી આ એક જે અગ્રભાગ છે ચૌદરાજલોકનો અગ્રભાગ, સૌથી ઉપરનો અગ્રભાગ એટલે ટોચ, તો તે કેટલું જાડું છે, એક રાજ જાડું છે. તો એક રાજમાં કેટલા યોજન આવી ગયા, અસંખ્ય યોજન. હવે આટલા અસંખ્ય યોજનમાં ઘાવ કેટલા આવ્યા, 4 ઘાવનો એક યોજન. પછી આગળ ધનુષ કેટલા આવી ગયા, 2000 ધનુષનો એક ઘાવ. પછી આગળ તેમાં હાથ કેટલા આવી ગયા, પછી આપણા અંગુલ કેટલા આવી ગયા. એટલે વિચારો, માત્ર એક ચૌદરાજલોકનો સૌથી પતલો જે ભાગ છે, સૌથી ઉપરનું સૌથી નાનું જે જાડાઈવાળો જે પ્રતર છે તે જ અસંખ્ય યોજન અથવા તો અસંખ્ય અંગુલ પ્રમાણ છે. હવે માત્ર આપણા જે અંગુલ છે તેટલા ક્ષેત્રની અંદર અસંખ્ય આકાશ પ્રદેશો છે, તો પછી તે ચૌદરાજલોકનો અગ્રભાગ એક રાજનો છે તેના ઉપર કેટલા આકાશ પ્રદેશ હશે, અને તે પણ એક જ શ્રેણીમાં આટલા બધા છે. તો શ્રેણીઓ પણ કેટલી બધી છે, ત્યાં એક પ્રતર બનાવવા માટે શ્રેણીઓ કેટલી બધી જોઈએ, આખો એ ફ્લોર કવર કરવું પડે, આખો લેયર કરવું પડે. તો માત્ર આટલામાં જ કેટલું સમય પસાર થઈ જાય. આ તો હમણાં આપણે શીખવાડી રહ્યા છીએ એટલે જલ્દી કહેતા જઈએ છીએ કે એક આકાશ પ્રદેશ ઉપર મરણ થયો, પછી બીજા ઉપર, ત્રીજા ઉપર એક પ્રતર પૂરું, પછી બીજા પ્રતર ચાલુ. આની અંદર જ અનંતા ભવો થઈ જાય છે, અનંત કાળ વ્યતીત થઈ જાય છે. હવે આટલું આખોય ક્રમસર બધા જ જે આકાશ પ્રદેશો છે ચૌદરાજલોકની અંદર, બધાને મરણ વડે જ્યારે આત્મા સ્પર્શ કરે છે, કોઈક એક જ આત્મા, તો ત્યારે તેને કહેવાય એક સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ વ્યતીત થયેલો, જ્યારે ચૌદરાજલોકમાં બધા જ આકાશ પ્રદેશોને ક્રમસર મરણ વડે કોઈ આત્મા સ્પર્શે ત્યારે. અને હવે આ જે પૂતગલ પરાવર્ત હમણાં આપણે શીખ્યા તેને જ આપણે કહીએ છીએ કે ચરમાવર્ત. આપણે ચરમાવર્ત સાંભળ્યું હશે. તે ચરમાવર્તનો ટાઈમ કેટલું હોય છે, તો એક પૂતગલ પરાવર્ત કાળ. ચરમાવર્ત એટલે છેલ્લો આવર્ત, છેલ્લો ફેરો. તો તેનો જ કાળ કેટલું છે, તો અહીંયા આપણે જોયું
આજે આખો સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ હમણાં આપણે શીખ્યા તેટલું જ કહેવાય છે ચરમાવર્ત કાળ, છેલ્લો ફેરો. આ છેલ્લો ફેરો કેટલો મોટું છે, કેટલી અનંતી ચોવીસીઓ એટલે કે અનંતા કાળચક્રો આની અંદર પસાર થઈ જાય એ વિચારજો. ઓકે, બીજું એ પણ કહેવાય છે કે સમ્યક્ત્વ જ્યારે પ્રાપ્ત થાય છે જીવને તો ત્યારે પછી નક્કી 100% એ નક્કી થઈ જાય છે. તે શું નક્કી થાય છે કે માત્ર હવે અર્ધ પૂતગલ પરાવર્ત કાળ માટે આત્મા હવે આ સંસારની અંદર ભ્રમણ કરશે. મેક્સિમમ અર્ધ પૂતગલ જ હોય છે, બાકી તે નથી કહેતા, પણ શું કહે છે મેક્સિમમ આટલું ભ્રમણ કરશે. મેક્સિમમ કીધો તો મિનિમમ કેટલું હોઈ શકે? 1 ભવ, 2 ભવ, 3 ભવ, 4 ભવ, 5 ભવ, સંખ્યાતા અસંખ્યાતા પણ હોઈ શકે. પણ વધારેમાં વધારે જો ભટકે સંસારની અંદર તો વધારેમાં વધારે કેટલું ભટકી શકે? તો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ. આ વર્ડ આપણે ઘણી વખત સાંભળ્યો હશે. તો તે અર્ધ પૂતગલ પરાવર્ત, તે કયો પૂતગલ પરાવર્ત ગ્રહણ કરવું? દ્રવ્યવાળું નહીં, ક્ષેત્રવાળું પણ, બાદરવાળું નહીં, પણ આ સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ હમણાં જે આપણે શીખ્યા તે. હવે આ જ વિચારજો કે આ કેટલું મોટું કાળ છે અને એ પણ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ હોય છે. હવે આપણને જરા કેમ આઘાત પણ લાગ્યો હશે કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી મેક્સિમમ આટલો બધો કાળ પણ શું ભમતા હોઈ શકીએ આપણે? આવું પણ લાગતો હશે. તો શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે હમણાં કોઈ પણ આત્માને જો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તો પછી મેક્સિમમ આટલો ભટકે, પણ મિનિમમ તો 1 ભવમાં પણ તે જઈ શકે છે, મોક્ષ પામી શકે છે, 2 ભવમાં, 3 ભવ, 4 ભવ, 5 ભવમાં પણ જઈ શકે, અસંખ્યાતા સંખ્યાતા પણ કરી શકે, 10 ભવ કેટલા પણ. હવે તે પછી તેના પુરુષાર્થ ઉપર ડિપેન્ડન્ટ છે, આગળ શું થાય છે તેના ભવિતવ્યતા ઉપર અને તેના પુરુષાર્થ ઉપર ડિપેન્ડન્ટ છે. પણ કેટલાક મહાપુરુષોને માત્ર આટલું પણ ખબર પડી જાય કે એક મહાપુરુષ હતા કે તેમને ખબર પડી કે ઇમલીનો ઝાડ હતો જે કે તેના ઉપર જેટલા પાંદડાઓ છે તેટલા હવે માત્ર તેટલા જ ભવો બાકી છે. તો તે માત્ર સાંભળી જાણીને તેઓ ખુશીથી નાચવા લાગ્યા હતા, એટલે કે ખુશી પામ્યા હતા. ત્યારે જે કુમારપાળ મહારાજા હતા તેમના ગુરુજી જે હતા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી, તો આ જાણીને પછી આપણને ઓવર કોન્ફિડન્સમાં ન આવવું જોઈએ કે હવે આપણો 1 ભવ, 2 ભવ, 4 ભવ, 5 ભવ જ બાકી છે. એટલે આવા સમ્યક્ત્વવાળા જે મહાપુરુષો હોય તેમના પણ આટલા ભવો હોઈ શકે. તો હવે વિચારો આપણે કેવા અધમ છીએ હમણાં. અને બીજું એ પણ આપણને સમ્યક્ત્વ છે કે નહીં એના પણ વાંધા છે. આપણને ખબર જ નથી કે આપણને સમ્યક્ત્વ છે કે નહીં. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવે છે, થિકનેસ ઓફ પ્રતર ઓલ્સો ઇઝ મોર સૂક્ષ્મ દેન અ થિન પેપર ઓલ્સો. તો હા, આપણે જે કહીએ છીએ આકાશ પ્રદેશો, તે પણ આપણે શું કીધું, આપણા જે અંગુલની જે જાડાઈ છે આપણા અંગુલની, તે જ તેટલી જાડાઈમાં કેટલા બધા આકાશ પ્રદેશો આવી જાય છે. હવે આપણા અંગુલ એવરેજ સમજો 1 સેન્ટીમીટરનો અંગુલ હોય એવરેજ. હવે તેટલેની અંદર જ શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું? અસંખ્ય આકાશ પ્રદેશો આવી ગયા. એક જ અંગુલનું 1 સેન્ટીમીટરમાં અસંખ્ય આકાશ પ્રદેશ. તો બીજું આપણા બુક નો જે પેપર છે તે કેટલું છે? 50 માઇક્રોન કે આટલું હશે તેની આસપાસ. તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશો હોય છે. એટલે તેનાથી પણ ઘણો સૂક્ષ્મ આ આકાશ પ્રદેશો હોય છે. તે આપણને દેખાય નહીં કારણ કે તે અરૂપી હોય છે. આકાશ આસ્તિકાય અરૂપી દ્રવ્ય છે. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે ત્યાં સુધી સમ્યક્ત્વ ટકે? તો ના, સમ્યક્ત્વ કોઈ કાળે જ્યારે મળે તો ટોટલ 3 ટાઈપના સમ્યક્ત્વ છે તે આપણે આગળ જાણીશું. તેની અંદર એકનો જે છે ઉપશમ સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત માટે માત્ર હોય. ક્ષાયિક સમ્યક્ત્વ એક વખત મળી ગયો તો પછી 3, 4 કે 5 ભવોની અંદર તે નિયમમાં મોક્ષ અપાવી દે. અને તે ક્ષાયિક સમ્યક્ત્વ એક વખત આવે પછી ક્યારે પણ ન જાય. પછી ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ તે આવીને જાય પણ ખરો, અસંખ્ય વખત પ્રાપ્ત થઈ શકે છે ભવચક્રની અંદર. તેનો એક જ સાથે જો રહે મેક્સિમમ ઉત્કૃષ્ટપણે તો તેનો કાળ 66 સાગરોપમથી કંઈક વધારે એટલું છે. અને તે આપણે આગળ ડિટેલમાં જાણીશું. અને આટલો જે
અર્ધ પૂતગલ પરાવર્ત કાળ છે તેટલા કાળ માટે સળંગ સમ્યક્ત્વ ટકતો નથી, આવ જાવ કર્યા કરે. ઓકે. બીજું ક્વેશ્ચન છે કે 14 શ્લોકમાં ટોટલ મળીને પણ અસંખ્ય આત્મ પ્રદેશ હોય ને? તો હા, આપ કરેક્ટ છો. 14 શ્લોકમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા સેમ નંબરના આપણા બધા જ ઇન્ડિવિજ્યુઅલ આત્મ પ્રદેશો છે. બીજો અહીંયા ક્વેશ્ચન છે કે બે આકાશ પ્રદેશ વચ્ચેનું અંતર કેટલું હોય? તો બે આકાશ પ્રદેશો વચ્ચે અંતર જરા પણ ન હોય, તે એકદમ ટચ કરેલા હોય એકબીજાને, ખીચોખીચ છે. બીજો ક્વેશ્ચન છે આકાશ પ્રદેશો અને વરગણા અલગ અલગ સમજવા? તો હા, આકાશ પ્રદેશ અલગ છે, તે આકાશ દ્રવ્ય છે, વરગણા પૂતગલ દ્રવ્ય છે, બંને અલગ. બીજો અહીંયા ક્વેશ્ચન છે કે હમણાં આપણે જે ઘરમાં રહીએ છીએ ત્યાં આપણું મૃત્યુ થાય તો એ એક આકાશ પ્રદેશ તરીકે ગણવી? તો તેમાં બે મત છે. કોઈક કહે છે કે આખા બોડી જેટલું આકાશ પ્રદેશોને સ્પર્શીને રહેલ છે તે બધાને ગણવો, અને કોઈક કહે કે તેમાંથી એકને માત્ર ગણવો. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે જે બોલી ન શકતા હોય એવા ભાષા વર્ગણા કેવી રીતે લઈ શકે? હા, તો બરાબર છે. જે બોલી નહીં શકતા હોય તે ભાષા વર્ગણા ગ્રહણ નહીં કરે અને ત્યારે તે ભાવમાં ભાષા વર્ગણા નથી લીધી. તો જે ભાષા વર્ગણા જ્યારે લેતો જાય તો ત્યારે તે કાઉન્ટ કરવાની તે વર્ગણા, અને પછી જે ભાવ એને મળ્યા એવા સ્થાવર વગેરે જેવા કે જેની અંદર ભાષા વર્ગણા તે લેતો જ નથી, તેનો ઉપયોગ જ નહીં કરે, તો તે ભાવનો ટાઈમ ડ્યુરેશન માત્ર એડ કરતા જવાનું, અને પછી પાછો તેને ભાષા વર્ગણા યોગ્ય કે એવો કોઈ ભાવ મળે ભાષા પર્યાપ્તિની સહિતવાળો, અને તે ભાષા વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને મૂકતો જાય તેને વાપરીને, તો ત્યારે તે પૂતગલોને પાછી ગણતરીમાં લઈ લેવાનું અને એનો કાળ પણ ગણી લેવાનું. ક્વેશ્ચન છે કે એક બાર औदारिक शरीर आ गया फिर भी वो कंटिन्यू બંધાતા રહેતા હે ક્યા? એટલે એમનું એ ક્વેશ્ચન લાગે છે કે એક વખત ઔદારિક શરીર ફોર્મ થઈ ગયું પછી પણ શું ઔદારિક વર્ગણાઓ ગ્રહણ કરાતી હોય શું? તો એ માટે એમ સમજવાનું કે ઔદારિક શરીર જ્યારે આપણને મળેલું હોય તો ત્યારે ઔદારિક વર્ગણાઓ ગ્રહણ કરાતી હોય છે. શરીરનો પણ એવો સ્વભાવ છે કે પૂરણ ગલન તેની અંદર પણ ચાલુ છે, એટલે નવા ઔદારિક વર્ગણાઓ તે ગ્રહણ કરાતી જાય અને જૂની મુકાતી જાય છે. એટલે ભલે એક વખત શરીર આખો આપણે ફોર્મ કરી દીધું તો પણ એની અંદર ઔદારિક વર્ગણાના પૂતગલોનો એડિશન ને ઘટાડો તો થતું જાય છે, પ્લસ માઇનસ તેમાં પણ ચાલુ હોય છે. પણ દેવતા અને નરકના જે ભવો છે તેની અંદર ઔદારિક વર્ગણા ગ્રહણ કરાતી નથી. હવે તે પણ તેની અંદર ગાબડો અથવા તો ઇન્ટરવલ ઘણો બધો હોતો નથી, કારણ કે શું વૈક્રિય શરીર અથવા તો વૈક્રિય વર્ગણા યુઝ માટે જે ભવો જોઈએ છે તે ક્યારેક જ મળે છે, પણ ઔદારિક શરીર અને ઔદારિક વર્ગણાઓ તેને ગ્રહણ કરવાના જે ભવો છે તે આપણને વારે ઘડીએ મળતા હોય છે. તેના માટે તેને ગ્રહણ કરવાની ફ્રીક્વન્સી પણ વૈક્રિય કરતાં વધારે જાણવી, અને તે માટે તેનો કાળ નાનો જાણવો. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.